केंद्रीय मंत्री और राजकोट के सांसद पुरुषोत्तम रूपाला की ओर से कुछ दिनों पहले क्षत्रिय समुदाय पर एक विवादित टिप्पणी की गई थी, जिसके बाद क्षत्रिय समुदाय में भारी रोष दिखाई पड़ रहा है। तब ये खबर सावली से सामने आ रही है, जहां पर क्षत्रिय समुदाय के अग्रणियों की ओर से सावली के प्रांत अधिकारी को पुरुषोत्तम रूपाला के खिलाफ आवेदन पत्र दिया गया है। दरअसल सावली के क्षत्रिय समुदाय की ओर से इस मामले में रोष जताते हुए लोकसभा प्रत्याशी पुरुषोत्तम रूपाला के उम्मीदवारी रद्द की जाए, ऐसी मांग भी साझा की गई है। इसी के साथ सावली के क्षत्रिय समुदाय का ये भी कहना है कि जल्द से जल्द पुरुषोत्तम रूपाला की उम्मीदवारी रद्द की जाए या फिर आने वाले वक्त में क्षत्रिय समुदाय बड़े पैमाने पर आंदोलन करेगा। અમારો વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મા બેન દીકરી વિશે એને તદ્દન અમે વખોડીએ છીએ અને અમે આજે મામલતદારશ્રીને વીર પ્રતાપ સેવા ટ્રસ્ટ મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે। અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં, એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, તે અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે। પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જે ટિકિટ મળી છે, એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે, એના માટે અમે લોકો આજે અમારા સાવલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે। અને ગઈકાલ જે રાજકોટમાં મીટિંગ મળી, એ મીટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો, એમાં રાજકીય લોકો હતા। અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે એમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો, એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે, એના સિવાય બીજું કોઈ સમાધાન નથી। વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ, રહેવાના છીએ, પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટી અમારી માંગ છે અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ, કપાવી જોઈએ, કપાવી જોઈએ। આ રાજપૂત સમાજ જે છે, જેમને પોતાના 562 રજવાડા આ દેશ માટે દાન આપી દીધા અને એ સમાજ માટે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો છો। જે લોકોએ પોતાના માથાનું બલિદાન આપ્યું આ દેશ માટે અને એના માટે તમે આવી ટિપ્પણી કરો છો, તમે લોકો, તમને શરમ આવવી જોઈએ કે આવા મોટા રાજકીય રાષ્ટ્રીય નેતા તરીકે તમે આવું જે બોલો છો એ ખરેખર વખોડવા લાયક છે। અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમને બધાને અમે જણાવીએ છીએ કે ભાઈ તમે रूपालानी टिकट कापो, बस आ एक ज हमारी मांगनी है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।